મંત્રીમંડળના સૌ સાથીઓ, મેયરશ્રી, સંસદ સદસ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સર્વે કોર્પોરેટર મિત્રો, સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રના સર્વે આગેવાનો અને અમદાવાદને પ્રેમ કરનાર સૌ મારા નાગરિક ભાઈઓ અને બહેનો, આજે અટલજીનો જન્મદિવસ છે. છેલ્લા કેટલાક વર્ષોથી 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર આ કાંકરિયા કાર્નિવલનું આપણે આયોજન કરીએ. આ એક કાર્યક્રમ દ્વારા આ શહેર પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ અને એના કારણે શહેરી જીવનમાં જે બદલાવ આવી રહ્યા છે એના આપણે દર્શન કરી રહ્યા છીએ. આ દેશના શહેરોની ચર્ચા થાય તો દિલ્હી, કલકત્તા, મદ્રાસ, બેંગ્લોર, હૈદરાબાદ, મુંબઈ આની આસપાસ જ ગુંથાતું. પહેલા 10માં આપણે અમદાવાદનું સ્થાન નહોતું. આજે સમગ્ર દેશમાં એક નંબરના શહેર તરીકે અમદાવાદે પોતાની જગ્યા બનાવી. હું આ શહેરના નાગરિકોને અભિનંદન આપું છું. કોર્પોરેશનના સૌ કરતા ધરતા મિત્રોને અભિનંદન આપું છું કે એમણે આ શહેરની આન બાન શાન એમાં ઉત્તરોત્તર ઉમેરો કર્યો છે, વૃદ્ધિ કરી છે. આ કાંકરિયા કાર્નિવલ આ શહેરના ગરીબ બાળકો, ઝૂંપડપટ્ટીમાં જીવતા બાળકો, મ્યુનિસિપાલિટીની પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકો, જેમનામાં એ સામર્થ્ય છે જે આપણામાં પડ્યું છે. ઈશ્વરે એમને પણ જે શક્તિ આપી છે જે આપણને આપી છે, પરંતુ ત્યારે એમની પ્રતિભાને પ્રગટાવવાનો અવસર નહોતો મળતો. પતંગોત્સવ હોય કે કાંકરિયા કાર્નિવલ હોય, આપણે આ ગરીબ પરિવારના બાળકોને અવસર આપ્યો છે અને શહેરના પ્રબુદ્ધ નાગરિકોની સામે એ પોતાની કલાનું, પોતાના કૌશલ્યની અભિવ્યક્તિ કરે ત્યારે એને જે એક્સપોઝર મળે છે એમાંથી જેનું કોન્ફિડન્સ લેવલ બિલ્ડઅપ થાય છે એ આ શહેરની શક્તિમાં ઉમેરો કરે છે અને એના માટે અવિરત પ્રયાસ આ શહેર કરી રહ્યું છે. આજે અનેક નવા નજરાણા આ શહેરને મળેનો શુભારંભ થયો છે. ચાહે બાળકો માટે સ્નાનાગારની વાત હોય, એ જૂનું પુરાણું બળવંતરાય હોલ હોય, એ બટરફ્લાય માટેનું એક અલગ પાર્ક હોય જે ભૂલકાઓને ખૂબ ગમે. આજે એક બીજી નવી વસ્તુ આજે અમદાવાદની નગરીમાં ઉમેરાણી છે. પથ્થર પર કોતર કામ કરીને આ શહેરનો નકશો એની સામાજિક સાંસ્કૃતિક વિકાસ યાત્રા, એના પ્રગતિના પાના આ શહેરના મહાનુભાવોના યાદ, એ રીતે ગુજરાત એની વિકાસ યાત્રા, એમાં યોગદાન આપનાર આર્થિક, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક બધા ક્ષેત્રોમાં યોગદાન આપનાર મહાનુભાવો, રાજ્યની મહત્વપૂર્ણ ઘટનાઓ, એ બધું જ
પથ્થરમાં કંડારીને આ કાંકરિયાની અંદરની બાજુની જે પાળ છે એના ઉપર કંડારવાનું અભિયાન ચાલી રહ્યું છે. મિત્રો, કોઈ કલ્પના પણ નહીં કરી હોય કે આ કાંકરિયાની અને પાણીની વચ્ચે જે દિવાલ પડી છે એ દિવાલનો પણ આવો અદભુત ઉપયોગ થઈ છે. આજે એક નાનકડો હિસ્સો એનું નિર્માણ થયું છે, પરંતુ જયારે પૂર્ણ થશે સમગ્ર કાંકરિયાની પાળની અંદર ત્યારે એની લંબાઈ લગભગ 30,000 ફૂટ હશે. આજે દુનિયામાં મોટામાં મોટો સેન્ડસ્ટોન પર કરેલી આવી કલાત્મક કારીગરીના લંબાઈ જેને દુનિયામાં સૌથી મોટી ગણાય છે એ લગભગ 9,000 ફૂટની છે. આ 30,000 ફૂટનું થશે. એક મોટો વિશ્વ રેકોર્ડ અમદાવાદના ખાતે લખાવાનો. જેને ઇતિહાસ જાણવો છે, જેને ગુજરાતની ચડતી પડતીને સમજવી છે, જેને ગુજરાતની યાદગાર ઘટનાઓને સરસરી નજરથી નિહાળવી છે, એના માટે આ પથ્થરોમાં કોતરાયેલો ખુલ્લો દસ્તાવેજ એક મોટું શિક્ષણનું ભાથું બનવાનું છે. મારી આ શહેરના નાગરિકોને વિનંતી છે, જે લોકો ઇતિહાસવિદ છે, જે લોકો સાહિત્યિક જગત સાથે જોડાયેલા છે, જે લોકો કલા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા છે, જે વિશ્લેષકો છે, વિવેચકો છે, તેઓ સમય કાઢીને આવનારા 1-2 મહિનામાં અમે જે આ નવતર પ્રયોગ કર્યો છે એને જુએ, વિશ્લેષકની દ્રષ્ટિથી જુએ, એમાં ખોટ કઈ છે કે કેમ, એમાં કઈ ઉમેરવા જેવું છે કે કેમ, અને હું આ શહેરના આગેવાનોને વિનંતી કરું છું કે આ શહેરના ભવિષ્યને માટે, બાળકોના ભવિષ્યને માટે આપ આપણો 1-2 કલાકનો અમૂલ્ય સમય અમને આપો. અહીં આવો. હું સાર્વજનિક રીતે બધાને નિમંત્રણ આપું છું. એને બારીકાઈથી જુઓ, અમને સૂચનો કરો, જેથી કરીને 30,000 ફૂટ જેટલા વિસ્તારમાં જે બીજું કામ થવાનું છે એમાં અમે આપણા સૂચનોને આમે જ કરી છે. વધુ સારું બનાવવા માટે મને લોક ભાગીદારીમાં રસ છે. તમારા જ્ઞાનનો, અનુભવનું ભાથું આ પથ્થરોમાં ઉતરી આવે એના માટે આ શહેર, આ રાજ્ય આપણી મદદ માંગે છે. એક ઉત્તમ પ્રકારનું કામ આપણે કરી રહ્યા છીએ. ભવિષ્યમાં ઓડિયો કોમેન્ટ્રી લગાવીને બોટમાં બેસીને, બોટમાં બેઠા બેઠા દિવાલ પરના વિશાળ કોતરકામ જોઈને શહેરના ઇતિહાસનો અભ્યાસ કરી શકે છે, રાજ્યના ઇતિહાસનો અભ્યાસ કરી શકે છે. જે લોકો પગે ચાલીને અભ્યાસ કરવા માંગે છે એ ત્યાં મૂકેલા વાંચીને પણ અભ્યાસ કરી શકશે, અને જે લોકો ઓડિયો કોમેન્ટ્રી સાથે જોવા માંગતા હશે તો એનો લાભ પણ મળશે. કાંકરિયાનો આટલો ઉત્તમ ઉપયોગ થઈ શકે એ હવે જે લોકો કાંકરિયા આવે છે જુએ છે. મિત્રો, કાંકરિયાના પુનર્નિર્માણ પછી દુનિયાના, ભારત બહારના લગભગ 90 કરતા વધારે ડેલિગેશન અહીં આવ્યા અને આ રિનોવેટ થયેલા કાંકરિયાનો અભ્યાસ કર્યો છે. આ શહેરનો
સુખી સમૃદ્ધ નાગરિક એ કાંકરિયા તરફ ડોકિયું નહોતો કરતો. આજે એના કુટુંબમાં કોઈ મહેમાન આવે તો એની રોલ્સ રોય ગાડી લઈને એ કાંકરિયા જોવા માટે આવે છે. કાંકરિયાની પ્રતિષ્ઠા ઉભી થઈ. અમીરમાં અમીર, સંપન્નમાં સંપન્ન વ્યક્તિને પણ હવે કાંકરિયા જોયું ન હોય તો નાનમ લાગે છે. કાંકરિયા આવવામાં ગૌરવ ઘણું લાગે છે. આ કાંકરિયાને આ શહેરના નાગરિકોએ જાળવ્યું છે. નહીં તો આટલી બધી વ્યવસ્થાઓ, એમાં કચરો થવો, ગંદકી થવી, તોડફોડ થવી એ આપણા દેશમાં નવી બાબત નથી. પણ મારે અમદાવાદના નાગરિકોને આ કાંકરિયાની મુલાકાતે આવી ગયેલા દેશ વિદેશના રાજ્યના સૌ નાગરિકોને અંતઃકરણપૂર્વક એમને સલામ કરવી છે, અભિનંદન આપવા છે કે એમણે આટલા કરોડોની સંખ્યામાં લોકો આવ્યા પણ એને કોઈ ઊની આંચ નથી આવવા દીધી. એક ઝાડનું પાંદડું પણ કોઈએ તોડ્યું નથી. આ મોટી બાબત એ સાચું છે. અને દુનિયા સામે આપણે આ તાકાતનો પરિચય કરાવી શકીએ એવી આ બાબત છે. સ્વચ્છતા જાળવી છે. એને ગમે ત્યાં કચરો ફેંક્યો નથી. અને કોઈ યાત્રીઓ આવે તો એકાદ નાનકડી ચીજ જોયું હોય તો જાતે ઉઠાવીને એના જ્યાં ફેંકવાની હોય જગ્યાએ નાખી આવે છે. એક નવું કલ્ચર કાંકરિયાએ આ શહેરને આપ્યું છે. એ કાંકરિયા આવા જ ઊંચા માનદંડ આખા શહેરમાં પ્રસ્થાપિત કરવા માટેની પ્રેરણા બની રહેશે એવો મારો વિશ્વાસ છે. મિત્રો, આપણી કિડ સિટી ખૂબ લોકો અભ્યાસ કરવા આવી રહ્યા છે. બાળકોની આંતરિક શક્તિઓને વિકસાવવા માટેનું, એના સપના જગાવવા માટેનું, કદાચ સપનાનું વાવેતર કરવા માટેનું આનાથી ઉત્તમ દુનિયામાં કોઈ સાધન નહીં. પ્રત્યેક નાના ભૂલકો જયારે આ કિડ સિટીમાં જાય છે અને સાંજે જયારે બધું આનંદ વિભોર થઈને બહાર જાય ત્યારે એના મન મંદિરમાં નવા સ્વપ્નાનું વાવેતર થાય છે. એના મનમાં કંઈક બનવાની ઈચ્છાઓ જાગે છે. એ પોતે પ્રયોગની અંદર ભાગીદાર બનાવવાના કારણે એ આત્મવિશ્વાસ લઈને જાય છે કે હા, હું આજે આ કરી શકું છું, મોટો થઈને આ બની પણ શકું છું. આ સપનાના વાવેતર કરવાની જગ્યા આપનું કોઈ બાળક એવું ના હોય કે જેને કિડ સિટીમાં આ સપના વાવવા માટેનો અવસર ન મળ્યો હોય. મેરી આ ગુજરાતના બધા બાળકોને નિમંત્રણ છે, એના વાલીઓને નિમંત્રણ છે. આપણા માટે છે, આપણા બાળકો માટે છે. ગુજરાતની આવતીકાલ સમૃદ્ધ કરવા માટે હસતા ખેલતા આ સાંસ્કૃતિક વારસાને આત્મસાત કરવા માટે કાંકરિયા જાણે નવી રાજધાની બની ગયું છે. એક નવું પ્રેરણા સ્ત્રોત બની ગયું છે. અને એનો લાભ આપણે સૌ લઈએ. ભાઈઓ બહેનો, 1.5 કરોડ જેટલા લોકો અહીંયા મુલાકાત લે અને એમાં કાંકરિયા કાર્નિવલ દરમિયાન જે 25-30 લાખ લોકો આવે છે એનો ગણતરી નથી કરતા આપણે. કારણ કે એ વખતે આપણે કોઈ ટિકિટ સિસ્ટમ નથી હોતી. આ તો એ લોકો જે રેગ્યુલર ટિકિટ લઈને ગેટ પરથી પ્રવેશ્યા છે એ સંખ્યા 1.5 લાખ. આપ વિચાર કરો કે આ રાજ્યના ગરીબ મધ્યમ વર્ગના માનવી માટે આ કેટલી મોટી આવશ્યકતા હતી. એ આવશ્યકતાની પૂર્તિ આપણે કરી છે. કારણ સામાન્ય માનવી પરિવાર સાથે હરવા ફરવા જવું જાય ક્યાં? એને મોકલાશવાળી જગ્યા મળે ક્યાં? અને આજે એ મળી છે. ભૂતકાળની માલવાટિકા કે જૂ લગભગ નેગ્લેક્ટેડ અવસ્થામાં આવી ગયા હતા. આ કાંકરિયા રિનોવેશનના કારણે એ પણ આજે નવું લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. એના વિકાસ વિસ્તાર માટે પણ નવા નવા સૂચનોની યોજનાઓ આવી રહી છે. ભાઈઓ બહેનો, આપણે એનો ભરસક લાભ ઉઠાવીએ. આ કાંકરિયાને જેમ જાળવ્યું છે એમાં શહેરને પણ જાળવીએ.
આ શહેરની આન બાન શાન એમાં કાંકરિયા એક નવી ઓળખ લઈને આવ્યું છે. ત્યારે આજના આ કાર્નિવલને ઉદ્ઘાટન કરું છું. અટલજીના જન્મદિવસે ગુડ ગવર્નન્સનો સંદેશ છે એમનો છે એને ચીલવા માટે આ રાજ્ય પ્રતિબળ તૈયાર છે અને એ દિશામાં આગળ વધવા માટે સંકલ્પબદ્ધ થઈને પ્રયત્નરત છે. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.